સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને કાલે ઈડીના દરોડા બાદ આજે કડક કાર્યવાહી હાથ ધરાઈ. તપાસના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કરાયા, જ્યાં ચંદ્રસિંહ મોરીના 1 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ કર્યા મંજૂર. દિલ્હીના ખંડણી કેસમાં સુરેન્દ્રનગરથી પકડેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને નજીકની કોર્ટમાં રજૂ ન કરવા મુદ્દે કોર્ટે ઈડીને કર્યો સવાલ, જેના જવાબમાં ઈડીએ કહ્યું કે કેસની ગંભીરતાને જોતા સ્પેશિયલ કોર્ટમાં લાવ્યા છીએ. આ સાથે જ ઈડી વિભાગે ભ્રષ્ટાચાર મુદ્દે નાયબ મામલતદાર સામે કોર્ટમાં મોટા ખુલાસા કર્યા. ચંદ્રસિંહ મોરીના બેડરૂમમાંથી 67.50 લાખ રોકડા મળ્યા હોવાનો સ્વીકાર કર્યો. આરોપી સ્પીડ પોસ્ટના માધ્યમથી પૈસાની માંગ કરતો, જમીનના સ્ક્વેર મીટર પર ભાવ નક્કી કરી ભ્રષ્ટાચાર કરતો હોવાનો ખુલાસો થયો અને કમિશન એજન્ટ દલાલ મારફતે લાંચ એકઠી કરતો. દરોડા દરમિયાન તપાસમાં ખુલ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જે ફાઇલનો વહીવટ કરવાનો હોય તે ઘરે લઈ જતા હતા, જેથી તેમના બંગલામાંથી 100 ફાઇલો જપ્ત કરવામાં આવી. સમગ્ર તપાસનું એપિસેન્ટર આ 5 જણાનું નિવાસસ્થાન હતું. સુરેન્દ્રનગરમાં મંગળવારે સવારે 5 વાગ્યે ઈડીએ 1500 કરોડના જમીન સંપાદન કેસ મામલે કલેક્ટર, નાયબ મામલતદાર, કલેક્ટરના પીએ, વકીલ અને ક્લાર્કની પૂછપરછ હાથ ધરી. રાત્રે 10 વાગ્યા સુધી તપાસ ચાલી. ત્યારે સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સામે નોંધાયો એસીબીમાં અપ્રમાણસર સંપત્તિ મામલે ગુનો. કલેક્ટરના પીએ રવિરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. ઈડીની આજે રેડ હતી, એમાં રેડ દરમિયાન એમના આક્ષેપ મુજબ 67 લાખ રૂપિયા રોકડા એમને મળી આવેલા આરોપીના ત્યાંથી. એટલે એ સમયે એમણે બીજો એક ગુનો દાખલ કરી ઈડીમાં, અને સાથે સાથે અમદાવાદ એસીબીમાં બીજો ગુનો દાખલ કરેલ છે. અને આજે ઈડી દ્વારા કુલ 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી, જેમાં મુખ્યત્વે એમના ગ્રાઉન્ડ એવા હતા કે આ પૈસા ક્યાંથી આવ્યા છે, અન્ય કયા કયા આરોપીઓ આમાં સંડોવાયેલ છે. અને છેવટે કોર્ટે આરોપીને 1 તારીખ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે.